ગુજરાત સાયબર ક્રાઇમનું મોટું ઓપરેશન 893 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો। 1500થી વધુ લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી। 10 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ગુજરાતમાંથી 147 ફરિયાદ નોંધાઈ છે। 650થી વધુ સિમ કાર્ડ સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે સાયબર ક્રાઇમ દ્વારા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે। નવીન, 893 કરોડનું આ કૌભાંડ છે અને કેટલા લોકો જે છે અત્યાર સુધી પકડાયા છે ને તેમની સામે હવે શું એક્શન લેવાશે? પંકજ, કહી શકાય કે ભારતમાં આટલું મોટું ઓપરેશન સાયબર ક્રાઇમે પહેલી વાર કર્યું છે। ગુજરાત પોલીસ દ્વારા જે સાયબર યુનિટની રચના કરવામાં આવી અને તેમાં જે ડીસીપી રાજદીપ ઝાલા છે તેમના જે હેઠળ, તેમના વડપણ હેઠળ એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સુરતની અંદર 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે તેમના જે ટ્રાન્ઝેક્શન અને તપાસ કરવામાં આવી તેમાં ખબર પડી છે આ લોકો અત્યાર સુધીમાં 893 કરોડ રૂપિયાનું કૌભાંડ રેકેટ કરી ચૂક્યા છે। આ તમામ પૈસા આ લોકો જે છે તે દુબઈ મોકલ્યા હોવાની વાત સામે આવી રહી છે। તેમની 10 લોકોની પૂછપરછ કરતા તેમની પાસેથી કરીબન 650 સિમ કાર્ડ મળી આવ્યા છે। એટલે કહી શકાય કે એક મોટું કૌભાંડ જેમાં ગુજરાતના જ માત્ર 147 લોકો સાથે છેતરપિંડી કરી છે અને દેશભરમાં કુલ 1500 લોકો સાથે સાયબરની જે અલગ અલગ ફ્રોડ છે, ડિજિટલ અરેસ્ટ અથવા અલગ અલગ કૌભાંડના નામે તેમની પાસેથી આ આખું રેકેટ જે છે તે કરતા હતા એવું સામે આવ્યું છે। એટલે કહી શકાય કે સાયબર ગુજરાતની એક મોટી કાર્યવાહી દેશમાં અને જેમાં 893 કરોડનું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે રેકેટનું। જી નવીન, આભાર માહિતી આપવા માટે। તો 1500થી વધુ લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી। 650થી તો વધુ સિમ કાર્ડ સાથે મુદ્દામાલ જપ્ત કરાયો છે। 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એક મોટું આ જે રેકેટ હતું, જે ડિજિટલ રીતે ફ્રોડ કરતા હતા, એ તમામ જે લોકોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 650 જેટલા સિમ કાર્ડ જે છે એ મળી આવ્યા છે। હિંમતનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે। સાયકલ પર સવાર બાળકને એક ગાયે અડફેટે લીધો। અલગ અલગ જગ્યાએ ગાયો થકી 4 જેટલા બાળકોને ઈજાગ્રસ્ત કર્યા। સહકારી જીન નજીક આવેલ કર્ણાવતી અને શ્રીધર સોસાયટીમાં આ બનાવ બન્યો। બનાવની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાંય તંત્ર મૌન છે। તસવીરોમાં જોઈ શકાય છે કેવી રીતે એક ગાયે હુમલો કર્યો। ગાય અહીંયાથી દોડતી જઈ રહી છે અને તેમાં એક બાળક જે છે એ અડફેટે આવી જાય છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કઈ રીતે એ અડફેટે આવે છે અને ત્યારબાદ એ ગાય છે તેના પર રીતસર હુમલો કરી દે છે અને આસપાસના લોકો છે એ પણ તમે જોઈ શકો છો કે જોઈ રહ્યા છે। કેટલાક લોકો તેને ભગાડવાનો, ગાયને લાકડી મારી અને ભગાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ ગાય છે એ એટલી વિફરેલી છે કે એ બાળક પર સતત હુમલો કરવાનું ચાલુ રાખે છે। વલસાડમાં શ્વાને દીપડાને ઊભી પૂંછડીએ ભગાડ્યો। જિલ્લાના ઉમરગામના કલગામ વિસ્તારમાં વધુ એક વખત દીપડાની હાજરી નોંધાઈ। આ વખતે દીપડો સીધો રહેણાંક વિસ્તારમાં પ્રવેશી ગયો। નજીકની એક કંપની પાસે આવેલા ઝૂંપડામાં ઘૂસીને શ્વાન પર હુમલો કર્યો। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં દેખાય છે કે દીપડાના હુમલાનો શ્વાને પ્રતિકાર કર્યો અને અંતે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો। આસપાસના લોકોમાં આ ઘટનાને લઈને ભારે ચિંતાનો માહોલ છે। ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે। વન અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટના ધોરાજીમાં આખલાઓનો આતંક જોવા મળ્યો। અહીંયા સોની બજારમાં 2 આખલા વચ્ચે યુદ્ધ જામ્યું। સોની બજારમાં 2 આખલાઓ વચ્ચે યુદ્ધ થતાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો। વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી। સોની બજારમાં 2 આખલા વચ્ચે 1 કલાક સુધી લડાઈ ચાલી। વાહન ચાલકોમાં અફરાતફરી મચી હતી, કારણ કે આખલાઓ જ્યારે બાજતા હોય છે, આવી રીતે યુદ્ધ થતું હોય છે, ત્યારે આસપાસમાં જે પણ રાહદારી વાહન ચાલકો આવે તેને અડફેટે લઈ લેતા હોય છે। ધોરાજીમાં આવા બનાવો તો અવારનવાર જોવા મળે છે અને નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી થતી નથી, જેથી લોકોમાં આ મુદ્દે નારાજગી પણ છે। અને હવે વાત તહેવારમાં તંગદિલીની। દહેગામના બહિયલમાં બબાલ મામલે હવે તપાસ ચાલી રહી છે। રેન્જ આઈજીએ બહિયલ પહોંચ્યા છે અને 2 ફરિયાદ દાખલ કરાઈ છે। ઉશ્કેરણી કરીને હિંસા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। હિંસા કરાવનારાઓને પાઠ ભણાવવામાં આવશે એવું રેન્જ આઈજીએ જણાવ્યું છે। 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। હાલ આ મામલે તપાસ ચાલી રહી છે। અથડામણના પ્રત્યક્ષદર્શીએ નિવેદન આપ્યું। 10:30 થી 11 વાગ્યા વચ્ચે પથ્થરમારો થયો। 1500 થી 2000 માણસોનું ટોળું હતું। જે બાજુ જઈએ એ બાજુ પથ્થરો આવતા હતા।
પોલીસની ગાડીઓના પણ કાચ ફોડી નાખ્યા. ઘરમાંથી ત્રીજા માળેથી પથ્થરો મારતા હતા. આ લોકોનું આ પ્રી પ્લાનિંગ હતું એવી વાત પણ તપાસમાં આવી રહી છે સામે. પરંતુ આ પોસ્ટમાં એક કમ્યુનિટીને લાગે કે આની કોઈ ભાવનાઓનો આવત થયો છે એવી પ્રકારની પોસ્ટ કોઈ હતી, તો એમાં પણ પોલીસ સ્ટેશન છે, પોલીસ છે, એને આપ જાણકારી આપી શકો છો. એ જાણકારી આપવાની હતી, પરંતુ અમુક લોકો દ્વારા જે ઇન્સ્ટિગેશન કરવામાં આવ્યો, મોટિવેટ કરવામાં આવ્યો અને એના પછી એવી પ્રકારની ગેરકાયદેસર ભીડ ભેગી થઈ અને પછી ગેરકાયદેસર જે ગુનો અને કૃત્ય કરવામાં આવેલ છે, આ બાબતમાં જે છે એફઆઈઆર થઈ છે અને પોલીસ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં પણ આવી છે. જે રીતે હું આપને થોડી દેર પહેલાં જણાવ્યો કે લગભગ 60 જેટલા લોકોને પોલીસે રાઉન્ડ અપ પણ કર્યા છે અને બાકીના લોકોને પણ જે પણ સામેલ હતા આને પણ રાઉન્ડ અપ કરવામાં આવશે, પકડવામાં આવશે અને સાથે સાથે જે પણ લોકો ઇન્સ્ટિગેશનમાં સામેલ હતા આને પણ પોલીસ પકડશે, આને છોડવામાં નહીં આવશે. દેગામના બહિયલ ગામમાં બનેલ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે હવે કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદી છે સૌનક પટેલ, જે આ જ ગામના રહેવાસી છે. તેમની સાથે આપણે વાત કરીશું. સૌનકભાઈ, શું ફરિયાદ નોંધાવવામાં આવી છે આપના તરફથી? ફરિયાદ તો કાલ રાતે જે થયું હતું કે લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ, 11:15 પથ્થરમારો ચાલુ થઈ ગયેલો. એ પછી એ લગભગ 1500થી 2000 માણસનું ટોળું હતું ફરતે ચારે બાજુ, અને જે બાજુ પથ્થર આવતા હતા. એટલે એ હિસાબે અમે લેડીઝોને બધાને અંદર કરી દીધા ઘરમાં સેફ, નહીં કદાચ કોકને વાગી કરી જાય. અને અમે ઓછા માણસ હતા. પછી જેમ પોલીસ આવી તેમ પોલીસના બી કાચતો જ નાખ્યા એ લોકોએ. ફરી પોલીસ આવી ત્યાં ધીરે ધીરે શાંત પડ્યું. પછી ટીયર ગેસ છોડ્યા, પછી શાંત પડ્યું. કેટલા લોકોનું ટોળું આવ્યું હતું ને આખી જે પરિસ્થિતિની વાત કરીએ તો આપણે શું જોયું? પરિસ્થિતિમાં તો એકલા પથ્થર જ જોયા છે, કારણ કે ઘરેથી ત્રીજા માળેથી પથ્થર નાખતા હતા એ લોકો. જ્યાં જોવો તો ધાબા પર ચડીને પથ્થર જ નાખેલા છે એ લોકોએ. કયા કારણોસર આ બનાવ બનવા પામ્યો છે એવું કંઈ જાણવા મળ્યું? એવું કોઈ કારણ જ નથી કે આ વસ્તુ થાય. આ લોકોનો પ્રી પ્લાનિંગ જ હતું આ માટે. કયા પ્રકારની તૈયારીઓ આપને લાગી રહી છે કે આપ કહી રહ્યા છો પ્રી પ્લાનિંગ, તો કયા પ્રકારની તૈયારીઓ સાથે આવ્યા હોય? તૈયારીઓમાં તો એવું છે કે કોઈના ધાબા પર પથ્થર હોય નહીં. આ લોકો પહેલાંથી જ પથ્થર ચડાયેલા હતા. એના હિસાબે અમને 2 કલાક સુધી પથ્થર ચાલ્યા. બાકી એટલા બધા પથ્થર તો હોય નહીં, કોઈના ધાબા પર તો નાખ જ કરે. શું ફરિયાદ નોંધવામાં આવી છે? કઈ કલમો આપને કોઈ જાણકારી આપવામાં આવી છે કે કેમ? નહીં, અત્યારે હાલ મને ખ્યાલ નહીં કઈ કલમ મારી છે. અચ્છા, કેટલા લોકોની વિરુદ્ધમાં નોંધાવવામાં આવી? નોંધાવી તો 1500 વિરુદ્ધ છે. 1500નું ટોળું હતું. હવે એમાં અત્યારે 60 જેટલા માણસને પોલીસે એ કર્યા છે. તો આ હતા ફરિયાદી સૌનક પટેલ કે જેમના દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ ઘટનાની અંદર તેમને પણ ઈજા પહોંચી છે અને તેઓએ પણ સારવાર કરાવી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, દેગામ. સુરેન્દ્રનગરમાં આશા વર્કરોનો વિરોધ મામલો જિલ્લા કોંગ્રેસ મહિલા